ઉગારામ બાપાનો રામગીરી સાહેબનો પધારેલા સંતો ભક્તો મહંતો વડીલો માતાઓ ભાઈઓ તથા બહેનો પ્યારા આત્મબંધુઓને મારા કોટી કોટી વંદન છે. ખરેખર જે કંઈ આ બાપાએ આધ્યાત્મિક અને ભૌતિક વિશે વાત કરી બહુ આપણને ચોટ લાગે એવી વાત કરી છે. અને ખરેખર રામગીરી બાપુને પણ ધન્યવાદ છે કે તમે વિચારો તો ખરા 2-5 માણસો બોલાવીએ તો આપણા શરીર કંપી જાય છે. ને આ માણસો બોલાવી ભોજન ભજનનો વ્યવસ્થા કરવી અને ખરેખર કે આપણે સંતો મહાપુરુષોની વાતને માન આપવું જોઈએ કે આ જે મોટા મોટા મેળાવડા કરી રહ્યા છે, કથાઓ વંચાવે છે, ભાગવત વંચાવે છે અને આપણને એકઠા કરી અને આપણને પરિપૂર્ણ આપણને જે જોઈએ એ બધું આપે છે. તો આના વિશે કંઈક હેતુ શું હોય છે? આના પાછળ કંઈક હેતુ હોય તો જ આટલું બધું કરતા હોય ને બાપુ. હેતુ વગર કોઈ આવું કરતા નથી. કારણ હેતુ એ જ છે કે આપણા માનવ માત્રને 3 પ્રકારનો મળ ચડી ગયો છે. એ મળને સાફ કરવા માટે આ સંતો ઉજાગર કરે છે. 2 મળ તો આપણા હાથની વાત છે, કારણ કે આખો દિવસ કામ ધંધા કર્યા હોય એટલે એ મળને સાંજે આવી શાંતિથી સ્નાન કરી લો એટલે આનંદથી આપણને નિંદ્રા આવી જાય. બીજો મળ કાચા કોરા ખાવાથી કંઈક થતું હોય એના માટે આપણી આગળ દવા છે. પણ ત્રીજો મળ મનની માથે મળ વિક્ષેપના આવરણ 3 પ્રકારનો. એક પ્રકારનો હોત તો આપણે કંઈક એને મહેનત કરીને સાફ કરી નાખ. 3 પ્રકારના મળ ચડી ગયા છે. મળ વિક્ષેપના આવરણ. તો આના માટે આ મહાપુરુષો રાત દિવસ ઉજાગર કરી આવા સંતોને બોલાવી અને આ મળને ધોવા માટે એક જ કાર્ય છે સત્સંગ. સત્સંગ વના મન સુધરે નહીં, ભલે નિગમ પદ મેં જાય, પણ સત્સંગ વગર આ મન સુધરે એવું નથી. ભોજન ભોજન કહેવાથી આ ભૂખ આપણી મટે એવી નથી. તો ભોજન કરવાથી ભૂખ મટી જાય. જળ જળ કહેવાથી તૃષ્ણા ના મટે, તો પીવાથી તૃષ્ણા મટી જાય. અરે હોમણ અગ્નિ લખો કોરા કાગરે અને લઈ રૂમાં પેટાવો એને કશું અસર ના થાય. પણ જો હાચી આટલી જાય ને બાપુ તો સેકન્ડમાં એનો નાશ થઈ જાય. રવિ રવિ કહેતા રજની જાય એવી નથી. પણ જો કદાચ આ જો ઉગી જાય ને બાપુ તો એ રાતે એમ નથી કહેતી કે હું જઉં છું. એમ આ મહાપુરુષોની વાત એવી છે બાપુ કે સત્સંગ વના સત્કર્મ કૈસા, સત્કર્મ વના અનુભવ કૈસા. અનુભવ વના કશું જ્ઞાન ન હોય, જ્ઞાન વિના મહાપદ પરમાત્મા શું છે આપણને નક્કી ના થાય. એટલે સત્સંગની જરૂર છે બાપુ. એટલે એના માટે મહાપુરુષે કીધું છે કે બીજ બિન મૂળ, મૂળ બિન ડાલી, ડાલી બિન ફલ ફૂલ કૈસા. કબના હોતા જલ બિન દરિયા, દરિયા વિના મોતી કૈસા. કારણ કે ભક્તિ રૂપી બીજ આપણે વાયુ જ નથી બાપુ. સંતોના સાનિધ્ય જ્યાં જ નથી. અને મોરથી વિચાર કર્યો કે ફળની આશા, કંઈક સદગુરુના સાનિધ્યમાં જાય તો અમને દીકરા થઈ જાય, અમને મકાન થઈ જાય, અમને બંગલા થઈ જાય, અમે સુખી થઈ જાય. પણ બાપુ હજુ બીજ તો વાવો. બીજ વાયા મોર ફળની આશા. કૃષ્ણ ભગવાને મસ્ત વાત કરી અર્જુનને કે હે અર્જુન, ફળની આશા તું છોડી દે અને કર્મ કરેલા છે. કર્મ રહ્યું તારું ફળ છે. આપણે કદાચ કેરી ખાવી હોય તો આંબાનું સેવન કરો તો કેરી મળે, પણ વાઈને બેઠા છે બાવરિયા બાપુ, તો એમાં કાંટા જ વાગે ને શું થાય. એટલે આગળ મહાપુરુષો એવું બોલે છે કે સંત પુરુષો મિલના દુર્લભ. જે કે આ મહાપુરુષો આપણને મળ્યા ને એ દુર્લભની વાત છે. સંત પુરુષો મિલના દુર્લભ, એથી દુર્લભ આ માનવ કાયા, માનવ શરીર મળ્યું ને એ તે દુર્લભની વાત છે. ऐसा सोच के करो हरिनु स्मरण, छोड़ो जगतनी माया.
કારણ કે માનવ અવસર મૂળ મંગળ મુક્તિનો દ્વાર, દેવોને દુર્લભ દેહ મળે નહીં વારમ. દેવ લોકો આજીજી કરશે કે હે મારા નાથ, અમને એક વખત મનુષ્ય જન્મ આપ. આનું સાર્થિક શું છે અમે કરી બતાવીએ. પણ પ્યારા આત્મબંધુઓ, આપણાને માગવા જ્યાં નથી, મળી ગયો છે આવો અમૂલ્ય અવસર. અને આવો અવસર મળવા છતાં જો કદાચ પશુ જેવું જીવન જીવીએ તો આપણા સંતો આપણને ધિકાર આપે છે. એટલે કીધું છે કે માનવ મણી મળ્યા થકી નિર્ધનતા ન જાય. અરે ફેર અવસરને આવતા કોટી યુગ વહી જાય બાપુ. આવો મનુષ્ય જન્મ મળ્યો છે. નિર્ધનતા કરે ભગવાન મને કાંઈ આલ્યું નથી. શું નથી આપ્યું બાપુ? તમે જુઓ તો ખરા. એક એક વસ્તુ અમૂલ્ય વસ્તુ આપણામાં આપી દીધી છે. અને હજુ આપણે નિર્ધનતા એટલે અજ્ઞાનતા. માણસ માત્રમાંથી અજ્ઞાનતા જ્યાં સુધી ના જાય ત્યાં સુધી જીવન બધું અધૂરું છે. અને આપણા સંતો પોકાર કરી કે હે ભાઈ માણસ થાવ, માણસ થાવ. માનવ નથી આપણે. આમ મોડલ તો બધા માણસના જ છે, પણ સંતો એની માથે ચેકડી કે નહીં. તો કે માનવ કહેવા કોને? તો કે માનવ એને કહેવાય કે સત્ય ધર્મની રાહે ચાલતા હોય, નીતિનું આચરણ કરતા હોય, સદગુરુ પરમાત્માની છાયામાં જીવતા હોય, એને માનવ કહેવાય. એ માનવ હોવા છતાં જો એ છાયામાં ન જતા હોય ને, એ પશુ સમાના જ કહેવાય. પશુ સમાના એટલે કે આહાર, નિંદ્રા, મૈથુન અને ભય, આ દૈહિક વિષયો આનંદમાં મસ્તીમાં આપણે મોજ કરતા હોય તેને માનવ ન કહેવાય બાપ. એવું તો આ પશુ 4 પ્રકારનું જીવન જીવે છે. આહાર ખાય છે, મસ્તીથી નિંદ્રા લે છે, અરે બાળ બચ્ચા પ્રગટ કરે છે અને તમે જુઓ જુઓ પ્રેમ કરે છે અને પ્રેમે જીવે છે. જો આપણે 4 પ્રકારનું જીવન જીવતા હોય તો આપણા સંતો આપણને ધિકાર આપે છે. કારણ કે આપણા માટે પરમાત્માએ મન આપ્યું, બુદ્ધિ આપી, ચિત્ત આપ્યું, અહંકાર આપ્યો. અને આવા સદગુરુ મળી જાય તો બિરીક માથે પગ રાખવાની આપણને શક્તિ આપી. તો માનવ હીરો હાથ સે ગુરુ ચરણ में જાતું झट, આ બાજી તારી બગડી જાશે, વેખી જાશે. એ માનવ કહેવું માનજો, મહાપુરુષના શબ્દને વિચારી લો. માનવ કહેવું માનજો, ઓળખી લેજો તમે આપ. જોખો મટી જાશે જમણા કેરો, મટી જાશે ત્રિવેદીના તાપ. યાધિ વ્યાધિ ઉપાધિ, આ ત્રિવેદીના તાપમાં આખું જગત ભડકે બનેલું છે બાપ. તો આમાંથી ઉગરવું હોય તો કોઈ મહાપુરુષના શરણે આખા જગતને તમે ઓળખો. પણ પાછા વળીને જોયું હું કોણ છું? જ્યારે પોતે પોતાને જ્યાં સુધી ઓળખાણ ના થાય ત્યાં સુધી બધું વ્યર્થ છે બાપુ. જગતને ઓળખીને શું કરવાનું છે? પોતાને ઓળખવાનું છે. એટલે મહાપુરુષો જ્યાં સુધી જબ લગ ભીતર ખિડકી ખોલી નહીં, તબ લગ દીદારા કેસા. ગુરુ ગમ ચાવી જો મળી જાય फिर अंधेरा कैसा. કે સદગુરુ પરમાત્મા ગુરુકમ ચાવી મળી જાય, સદગુરુના સાનિધ્યમ નતારો, પછી અંધારું રહેતું નથી. એટલે આપણા ખીમ સાહેબ બોલ્યા ગુરુકમ ખોજો આ ઘટ में वही घट में, अरे कर सदगुरु की से और सब झूठी बाजी, देख पतंग का रंग ते पर दुनिया राजी, सत शब्द समझनी झूठ झूठ धाय, आपकी गमने कहाँ આવે કહાં જાય. ક્યાંથી આવ્યા છે, ક્યાં જવાનું છે, શું કરવાનું છે, શું કરી રહ્યા છીએ. સવારામ બાપા કે વિવાહનું વરવા આવ્યા હતા પણ વર્ષીનું વરી બેઠા છે બાપુ. આના માટે શું કરશું? એના માટે મહાપુરુષો એક આ તમે જો ગુરુ મહિમા વેલનાથ બાપા થઈ ગયા જુનાગઢની અંદર. એ મહાપુરુષ નાની વયમાં એવું કહેવાય છે કે એના માતા પિતા બધા સતલોકના વાસી નાની વયમાં રંગ લાગ્યો બાપુ. તો એ વખતે આપણે અત્યારે તો મજા મોજ છે, આપણે એક સેકન્ડ વારમાં જ્યાં જવું હોય ત્યાં જઈ શકીએ છીએ. અને એ વખતે તો એટલી કપરાટ સંજોગ કે જેની સીમા નહીં. એક દિવસના સમય જંગલમાં જાય, લાકડા કાપી લાવે, બજારમાં વેચે અને સાધુ સંતોને હરવર ભોજન કરાવતા. એ વખતે તે મહાપુરુષ જંગલમાં લાકડા કાપે છે અને વેલનાથ બાપુ, વાઘનાથ બાપુ આમ નીકળ્યા જંગલમાં. આમ જોયું, જો સતની દ્રષ્ટિ, જો સતની દ્રષ્ટિ એક વખત આપણી ઉપર પડી જાય તો આખું જીવન ધન્ય બની જાય. ઉગારામ બાપાને હિરસાગર બાપુ મળ્યા
અને મળ્યા પછી તમે એમનું જીવન તમે જુઓ તો ખરા. એને કે એમને બેહવાનું કે ઠીક એવું વાત અમે તો સાંભળીએ છીએ બાપુ કે બાપુ ભજન આપ્યું કે મારે ભજન કરવું છે, મારા પગ તો વળતા નથી. આજા બાપાની ગુણ હતું કે બેટા ભજન તારે કરવાનું, ફૂતે ફૂતે ભજન કરજે ને હેડે જાતા ભજન થશે ને જમ બેઠા હશે એમ ભજન થશે ને તમે ગમે ત્યાં હશો ત્યાં ભજન થઈ જશે. આ સદગુરુએ આપણને જેવું આપણે વસ્ત્રો બદલવાના નથી કીધા, આપણા લખણ બદલવાના કીધા છે. આપણે ઘર છોડવાનું કીધું નથી મહાપુરુષોએ. આપણે આ જે કંઈ બીજું છોડવાનું છે ને એ છોડવાનું છે બાપુ. આ કાંઈ કરવાની જરૂર નથી. રંગાઈને તો આપણું મનડું રંગવાનું છે બાપુ. મને આ કપડાં રંગીને ત્યાં જવાનું છે બાપુ. એટલે આ મહાપુરુષ એક ને આમ નીકળ્યા એટલે દ્રષ્ટિ થઈ ખાલી. અને સંતોની દ્રષ્ટિ જુઓ. વૃક્ષ ફલકું વરખેની નદી આચવેની નીર, પરમાર્થને કારણે સંત જન ધરા હે શરીર. વૃક્ષ કોઈ દાડો એના ફળને ખાતું નથી, નદી કોઈ દિવસે પાણીને પી જતી નથી. ફળ અને પાણી હરમેશ પરોપકાર મેં વપરાય છે બાપુ. એમ આવા હરિગુરુ સંતોએ શરીર ધારણ કર્યા હોય ને તો હરિનામ રૂપી વૃક્ષ બને અને એમના શબ્દો છે ને ફળદ્રુપ બની જાય, હરતું ફરતું તીરથ બની જાય. એટલે એ મહાપુરુષે ઉભા રહીને એટલું બોલ્યા, ભાઈ કોણ છે તું? કે બાપુ હું બેલો છું. શું કરસ બેટા? કે મહામહેનતે કા લાકડું કાપ્યું છે ને વેલ છે ને એમાં વેઠી ગયું છે તો કાઢું છું બાપા. હવે સંતની દ્રષ્ટિ આમ થઈ એટલે સંત એટલું બોલ્યા કે વેલા તું વેલે સડી જા, એ તારું મૂળ હાથ આવી જશે. આટલું જ બોલ્યા હતા બાપુ અને હાલી નીકળ્યા. તારે આ વેલો વેલ પકડીને ઉભા થઈ ગયા. શ્રવણ મનન નિધ્યાસન. શ્રવણ કોને કહેવાય, મનન કોને કહેવાય, નિધ્યાસન કોને કહેવાય? ત્યારે શ્રવણ શબ્દ અથડાયા. ઓહ, આ કંઈક વેલ બીજી છે, આ વાત કંઈક બીજી છે બાપ. વેલ પકડીને શ્રવણ મનની અંદર સંકલ્પ વિકલ્પ ગોતવા માંડ્યા. આખો દિવસ જતો રહ્યો. અરે રાત્રિ પડી ગઈ પણ બાપા અહીંયાથી હટ્યા નહીં. જ્યારે વાઘનાથ બાપુ રાત્રિ રહીને બીજા દિવસે અહીંયા પાછા વળીને આમ જોયું, અરે વેલા હજુ આય? કે બાપુ તમે જે કઈ મને વેલ પકડાઈને જશે પણ મૂળ હાથ આપતો. જો સંત દયાળુ હે, સાચા સંત એમ ઓળખાય, હરિરસ પીવે બીજાને પાય. સાચા સંત એમ ઓળખાય, સાગર જેવડા દિલડા એના કદીએ ના સલકાય. હે કડવા ઘોંટડા પોતે પીવે, અમૃત બીજાને પાય. સાચા સંત એમ ઓળખાય. આ સાચા સંતોની વાત તમે જુઓ. એ મહાપુરુષ સિંહને ઉભા રહીને એટલું બોલ્યા કે બેટા વેલા હવે તું અહીં આવી જા અને તને હું એના મૂળની આજ વાત કરી દઉં. એ વખતે તમે વિચારો, પાઠ નતો માંડ્યો બાપુ. એ જોત નથી, જંગલમાં શાની જોત લાવી અને પાઠ ક્યાં માંડવાના આવે બાપુ. અને એ 5 તત્વ 3 ગુણ 8 નો ઠાઠ બનાવીને પાઠ માંડી દીધો બાપુ. બેહી જા. એટલે મારા હરિગુરુ સંતો અવિનાશના રે બેઠા છે. સવારામ બાપા કીધું નિરીખી લો નિજ સ્વરૂપ, આ મઢીમાં અવિનાશી અવધૂત. તમે નિરીખી લો નિજ સ્વરૂપ. નિજ એટલે પોતે પોતાના સ્વરૂપની વાત કરે છે. અવિનાશ, અવિનાશ કોને કહેવાય? કે 3 કાળમાં ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ, 3 કાળમાં જે આબાદ છે ને અવિનાશ કીધો છે બાપુ. એ મારા હરિગુરુ સંતો અવિનાશના રે બેઠા છે. જગત આખું વિનાશના રે બેઠું છે. ત્યારે એ મહાપુરુષ ફટકાર કરે, હે મારા જગતના જીવો તમે અહીં આવી જાઓ, અહીં તમારો નાશ નહીં થાય. ત્યારે જગતના જીવો એવું કહે છે, હે સદગુરુ પરમાત્મા અમારે બધાને તમારી જોડે આપવું છે પણ સંસાર સાગર મહાજલ દરિયો ભર્યો છે આખો, એની પાર તમે બેઠા છો. અમારી આગળ કોઈ એવું સાધન નથી, કોઈ એવું નાવડું નથી એની માથે બેસીને તમારી જોડે આવી શકીએ. ત્યારે મહાપુરુષ શું કહેશે? કરી લે આત્મબોધ, કરી લે આત્મબોધ. બોધ થી બંધન છૂટે, કાળ ક્રમ કટી જાય. એમ કિંકર પછી તને નહીં લૂટે. બાપ આત્મનો બોધ કરી લે. નામ માતંગ સાર હે આત્મ ગીતાનો જાપ. સર્વ સંતો સીધી ગયા નામ તળે પ્રતાપ. તમામ સંતો એ નામનો આધાર લઈ પરમાત્માના પદને પોકી જશે. તો એ નામના આધાર લઈ પરમાત્માને ઓળખી લે બાપ. હે તો હે માનવ
તું સદગુરુના ચરણે જા, સતનામને જાણ્યા મોજને માણી લે. આદિ અંત મધ્યમે લાવી જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ તુર્યા પદને સાબિત કરો, ત્યારે ધર્મ અર્થ કર્મ ને મોક્ષ મળે. પણ ક્યારે? સદગુરુના સાનિધ્યમાં જાવ ત્યારે. સદગુરુ વગર આપણને આ ચાવી કોણ આપે? મોક્ષનો દ્વાર કોણ? આખો વિશ્વને આગળ જાવ પણ નહીં મેળ પડે. પણ એ સદગુરુના સાનિધ્યમાં જ્યાં પછી આ મોક્ષની ચાવી તમને મળશે. તો કે હે માનવ, मूड कमल में गणेश का वासा, ओठ कमल में मन का वासा, नाभि कमल में ओम का वासा, हृदय कमल में जीव का वासा, अरे कंठ कमल में शिव सुक्ति का वासा, मुखा कमल में ब्रह्मा का वासा, नयन कमल में नुरिजन का वासा, અને બ્રહ્મ કમળ में મારા સદગુરુના વાસા. આઠે કમળ में ફરેલું માન એક ઘરે લાવો તેને સત્ય વસ્તુની પ્રાપ્તિ થઈ જાય. એટલે કીધું ત્રાંબા પિત્તળ કા મંજન માટી, હે ત્રાંબા પિત્તળ કા મંજન માટી અને જળ કા મંજન હે વાહ. મારા હરિગુરુ સંતો કહે મન કા મંજન, કે આ મનને મંજવા માટે સંતોએ જવાબ આપ્યો કે મન પવન મંજન કરો, જ્ઞાન મસ્તીમાં કહો, અખંડ સ્મરણી કરો, આપમાં તેથી ઉજળ. ત્યારે મહાપુરુષ એને કીધું બેલા બેહી જા. પાંચ તત્વ પૃથ્વી જળ અગ્નિ આકાશ વાયુ, આ પાંચ તત્વ તે તું નથી. એના ગુણનો બનશે તારું શરીર, તું બન્યો. ત્રણ ગુણ રજવો સતો ને તમો, 25 પ્રકૃતિ, 32 અક્ષર, 62 કડી, 84 લાખ યોની, 9 દ્વાર, 10મો દિદારો, 12 બંધ, 14 લોક, 16 સવાર અને 17મી કળા સદગુરુ પરમાત્મા આગળ છે, જેને અકળિત કળા કીધી છે બાપુ. જ્યારે 17મી કળા અજમાઈ બાપુને, ત્યારે અભણ માણસ એકડાનું જ્ઞાન નહીં અને તરત એને પ્રગટ થયું બાપુ. જો સદગુરુના સાનિધ્યમ જ્યાં એની વાણી તમે જુઓ. રવિ સાહેબ બોલ્યા કે વાણી અમારી ફર ગઈ ઓહી તન ઓહી દેશ, ખારાશો મીઠા ભયા સદગુરુ કે ઉપદેશ. સદગુરુના ઉપદેશમાં ગયા પછી વાણી વર્તન ને વિચાર પરિવર્તન આવે તો આપણે એવું માનજો આપણે સદગુરુ મળ્યા છે બાપુ. અને જો અહીંયાની ઉભા રહ્યા ને તો નહીં મેળાવે. એના માટે 4 પ્રકારના ભાવ લઈને જાય છે આપણે. ઉત્તમ, મધ્યમ, પામર, કનિષ્ઠ. ઘણા જણા એમ કે ફાણા બાપાને ઉગી ગયું, મારે કેમ નહીં? પણ આપણે આ ભાવ એવા નેચા લઈને જાય એટલે ના મેળાયો. ઉત્તમ કોને કહેવાય? પેટ્રોલ ને અગ્નિ અડાડવી ના પડે બાપ. એ શેઠથી ઝડપી લે. આ પેટ્રોલ જેવા રવિ સાહેબ, ભીમ સાહેબ, ભાણ સાહેબ, ત્રિકમ સાહેબ, ઉગા બાપા બધા પેટ્રોલ જેવા હતા. આ મોરથી પકડી લીધું બધું. અને આપણે હજુ શેઠા રહીએ છીએ બાપુ. એને ઉત્તમ કહેવાય. મધ્યમ એટલે હુકા લાકડા, કેરોસીન જેવા, એને અડાડો તો હરગે, ત્યાં સુધી હરગે નહીં. મધ્યમ હુકા લાકડા જેવા, ભેરા કૂચો કરી અડાડો તો હરગી જાય. અને પછી છેલ્લે કનિષ્ઠ, એ લીલા લાકડા હરગે બાપુ. હરગે તો નહીં પણ બીજાને મારી નાખે. એટલે સંતો એના માથે બોલ્યા કે મૂર્ખ નરને સમજાવતા જ્ઞાન ગાંઠી કા જાય, કોયલા હોય ની ઉજરા 100 મણ સાબુ લગાય. કોયલા ઉજરા ના થાય બાપ, 100 મણ સાબુ લગાવતો હોય. પણ સંતોએ એ પાછી વાત કરી કે કોયલા ભી હોય ઉજરા, થઈ જાય ઉજરા. જરી બરીને સ્વાદ અગ્નિ અડી જાય ને બાપુ તો કોયલો હરગી રખ્યા સફેદ બની જાય. કોયલા ભી હોય ઉજરા, જરી બરીને થાય સફેદ. પણ અજ્ઞાની અહંકારી હોય ને ઉજરા. જેમ કાલરકા ખેત, ખાર વાળું ખેતર હોય, બીજ વાવો તો ઉગે બાપુ. તો ગાનું હોય ગુરુનું લઈ જાય આવડા. એટલે જ્યારે વેલનાથ ને સદગુરુની વાત નક્કી થઈ ને બાપુ, પેટ્રોલ જે વાત આવી રહી. એ બોલ્યા કે ધન ગુરુ દેવા, ધન ગુરુ દાતા, મને સતનો શબ્દ સુણાયો. કયો સતનો શબ્દ સુણાયો? શબ્દ નહીં મારી મર ગઈ, શબ્દે છોડ્યા રાજ. જેને જેને શબ્દ પીસાને એના સુધરી ગયા કાજ. શબ્દ આર, શબ્દ પાર, શબ્દના ડગડેરિયા, શબ્દ માંથી શબ્દ ગરહે ઓ સદગુરુ હમેરિયા. એક શબ્દ ગુરુદેવ કા કાકા અનંત વિચાર, થાકી જાય મુનિજન પંડિતા, વેદ ન પાવે નો પાર. 4 વેદ મહાપુરુષના શબ્દ કર ટૂંકા પડશે બાપ. અને સાહેબ કબીરે શબ્દનું વર્ણન કર્યું એમ જો, હે ભાઈ તું મહાપુરુષના શરણે જતો રહે અને સત શબ્દને તું શીખી લે. શબ્દ શબ્દ તું જાણી લે. શબ્દ શીખ લે, શબ્દ પૂછ લે, શબ્દ શબ્દ હી ચાલ.
शब्द में नाद है, शब्द में मूद है, शब्द का मरण शब्द ले भाई, शब्द वसे पाताल में, शब्द वसे आकाश, शब्द पीठ भ्रमण में साई, कहे कबीर सुनो धर्मदास, शब्द छोड़ के नरक क्यों घुसाई। आ शब्द ની તાકાત છે બાપુ। તો અઘોર નિંદ્રા में કહું હુતો તો મેલનાથ કે વેલો બાપુ કહે છે, અને હુતેલો મને જગાડ્યો એટલું નહીં, અલગ પુરુષ પરમાત્માના મને દીદારા કરાયા, અને દીદારા કરાય એટલે હવે કદાચ હું અમારા શરીર છે એની ખાલ ઉતારી દઉં અને એની મોજડી શિવડાઈ સોનેરી રંગમાં રંગાવું અને મારા ગુરુને મોજડી પહેરાવું, તો આ ગુરુના ગુણના બદલા ભરેવા નથી બાપુ। ગૌદાન દેવે ભૂમિદાન દેવે, હે અરે ગૌદાન દે ભૂમિદાન દે, અરે કંચનના મોલ બધા લૂંટાવો તોય ગુરુના તોલે ના આવે, તોય ગુરુના તોલે ના આવે। સદગુરુ મળ્યા સંશય ટળ્યા, હે સદગુરુજી મળી ગયા, મારા સંશય ટળ્યા, અને 84 નો રાહ ચોળે વાઘના તરણે બોલ્યો રૂખડીયો વેલો કે મને મુક્તિનો માર્ગ, એટલે બાપા મુક્તિનો માર્ગ તો સદગુરુ છે, સદગુરુ સિવાય કોઈ બીજી મુક્તિ મળેલી નથી। બોલો સદગુરુ